ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં માસૂમને જોતા જ માતાના પગ તળેથી જમીન સરકી ગઈ, સારવાર અર્થે વડોદરા ખસેડાઈ। ભરૂચ જિલ્લાની ઝઘડિયામાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં એક હવસખોરે 10 વર્ષીય શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મ આચરી બાળકીને ગુપ્તાંગ સહિત શરીર પર ગંભીર ઈજાઓ પહોંચાડતા અંકલેશ્વર બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી છે। આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ઝઘડિયા નજીકના એક ગામમાં રહેતો પરપ્રાંતીય શ્રમિક પરિવાર ઝઘડિયામાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, જેમની અંદાજિત 10 વર્ષીય બાળકી સોમવારે મોડી સાંજે જંગલઝાડી વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં મળી આવતા માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી। બાદમાં બાળકીને તાત્કાલિક સારવાર માટે પ્રથમ અંકલેશ્વરની જયાબેન હોસ્પિટલમાં અને ત્યાંથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી। આ સમય દરમિયાન જાણવા મળ્યું હતું કે આ બાળકી સાથે તે જ વિસ્તારમાં રહેતા વ્યક્તિએ અમાનુષી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે। આરોપી બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે, જેના પગલે તેને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ સારવાર હાથ ધરાઈ હતી, જ્યાં તેની હાલત વધુ ગંભીર બનતા વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી છે। આ ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા પોલીસના અધિકારીઓ સહિત અંકલેશ્વર ડીવાયએસપી કુશલ ઓઝા પણ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા। આ ઘટના અંગે તેમણે જણાવ્યું હતું કે ઝઘડિયામાં એક શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનેલી છે। તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપીને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી છે। હાલમાં પોલીસે બાળકીની માતાનું નિવેદન નોંધીને હવસખોર આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। રિપોર્ટર કેતન મહેતા, ઝઘડિયા।